જય જવાન જય કિસાન। હું મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી મારા ચાહક મિત્રોનું સ્વાગત કરું છું। તો આજે આપણે એક નવા વિડીયો સાથે મળી ગયા છે। તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણું જે વૃક્ષારોપણ છે તેની પ્રદૂષણ છે, આપણે જાતે જ પ્રદૂષણનો ફેલાવ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે વધુમાં વધુ પ્લાસ્ટિક થેલીઓની અથવા તો પ્લાસ્ટિક પેકેટોનો ખૂબ આપણે ઉપયોગ કરીએ છીએ। આ કળિયુગના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે આપણે ઓક્સિજનની કેટલી જરૂરત છે। આપણે જ ઓક્સિજન ઓછો કરતા હોય છે, પરંતુ આ ઓક્સિજનથી બચવા માટે એક જ ઉપાય છે। આપણને ઓક્સિજન જ્યારે ઓછો થઈ જાય ત્યારે આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે। ઓક્સિજનનો નાશ આપણે જાતે જ કરીએ છીએ, પરંતુ આપણે ઓક્સિજનનો નાશ કરીએ છીએ તેના કારણથી આપણને તકલીફ થાય છે। આવનારી પેઢી જે હશે તેના કારણે તેને માટે ઓક્સિજન કશું નહીં વધે, કારણ કે આ સમય જે છે તે સ્પર્ધાનો સમય છે। એક વ્યક્તિ હોય છે તે બીજા વ્યક્તિથી આગળ જ જવા માટે માંગે છે, પરંતુ કોઈ પણ સાથે રહેવા નથી માંગતું। તો આ પ્રદૂષણના ફેલાવના કારણે આપણે આ ફેલાવ જે છે તેને બચાવવું પડે। જો આપણે આવનારની પેઢી છે તેને પણ આપણે સુખ શાંતિથી જોઈ શકીએ તો આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું પડે। અને ખેડૂત મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે આપણે ખેતરની જે આડી જે વાડી હોય છે, ક્યાંય પણ આપણે જે નીચા પ્રદૂષણમાં રહીએ અથવા તો કોઈ પણ જગ્યાએ રહીએ જ્યાં આઈ થિંક કે મારો મતલબ કે ક્યાંય પણ પાણીની આવનારી સંભાવના હોય, જ્યાં ઓળા નદીઓ આવી હોય, તો આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ તેના કારણથી જે વૃક્ષોનું જે વડ હોય છે, જે તેના મૂળ હોય છે, તે આખું જમીનને સંકોચે છે અને પૂરી તરહથી તેને જળ રાખે છે, જેના કારણથી પાણી તેની વચ્ચેથી નીકળી જાય છે, પરંતુ તેને નાશ નથી કરતો। તો ચાલીએ આપણે વૃક્ષારોપણ કરીએ। તો ચાલો મારા વાલા મિત્રો, આપણે વૃક્ષારોપણ કરીએ। આ છે આપણો આંબો, જેને આપણે વૃક્ષારોપણ કરવાના છીએ। જય જવાન જય કિસાન। તો આપણે ખાડાનું કામ સંપૂર્ણ રીતે કરી નાખ્યું છે। તો આપણે ચાલો આંબાનું આને હવે જમીન અંદર ગાળી દઈએ, કારણ કે જેટલું પ્રમાણ જમીનની માટીનું હશે તેટલું પ્રમાણ આ આંબાનું વૃક્ષારોપણ થશે। આનામાં સ્પેશિયલી બીજું કંઈ નથી નાખવાનું, તો ખાલી છાણિયું ખાતર અને માટીથી જ બનેલું આવશે। જય જવાન જય કિસાન। અમે 4 થી 5 આંબાનું વાવેતર કરી નાખ્યું છે। તો આપણે બજારથી જે ફળ ફ્રૂટ ખાતા હોય છે તે દવાનું ભરેલું આવતું હોય છે, અને તે પણ આપણે પૈસાથી ખરીદતા હોય છે। એના કરતાં તો સારું કે આપણે ઘરે તેનું વાવેતર કરીએ અને તેનાથી સ્વચ્છ અને તાજા ફળો ખાઈ શકીએ। વધુ નહીં તો આપણે કેરીનું જે આંબો છે તેનું તો આપણે વૃક્ષારોપણ કરી જ નાખીએ, કારણ કે ક્યારે પણ બજારમાં જઈએ ત્યારે બાળકો કંઈ પણ જોવે તે તેમણે લેવાની અભિલાષા થાય। તો ચાલો અમે અમારું આંબાવાડી તમને દેખાડી દઈએ। જુઓ, એક આ આંબો છે તે અમે આઈ થિંક આજથી 4-5 મહિના પહેલાં વાવ્યો હતો, તે આટલો મોટો થઈ ગયો છે। તો ચાલો હું તમને આજે જે અમે વાવેતર કર્યું તે તમને દેખાડું। અમારી સફળતાનું પ્રથમ પગથિયું આ છે। અને અમે છેલ્લે હું તમને એટલું જ કહેવા માગું છું કે 3-4 મહિના પહેલાં અમે જે કેળનું ઉત્પાદન કર્યું હતું તે પણ બહુ સરસ રીતે થઈ ગયું છે। તો તમે અમારી આ કેળ પણ જોઈ શકો છો।
તો ખેડૂત મિત્રો, આપણે ખેતીની સાથે જો બીજી વ્યવસાય સાથે જોડાઈ શકીએ તો આ એક પણ છે. જો આપણે આનો ઉત્પાદન કરીએ, જો આપણને એનાથી સારો મુનાફો થાય તો આપણે આગળ પણ વધી શકીએ છીએ. તો હું મારા ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છું કે જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે પણ ઘેર આંબાવાડી કરતા હોય તો અમારી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન.